નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 4 વિષય પર્યાવરણ, તેમાં જોઈએ ચેપ્ટર નંબર 15, તેમનું નામ છે બજારથી ઘર સુધી। તેમાં પ્રશ્ન પહેલો કે નીચેના કોષ્ટકમાં તમારા પરિવારની માહિતી ભરો। તેમાં જોઈએ સંબંધ, સભ્યનું નામ, સવારે ઉઠવાનો સમય, રાત્રે સૂવાનો સમય અને દિવસ દરમિયાન કરાતા હોય તેવા કાર્યો। તેમાં સંબંધ પોતે, સભ્યનું નામ છે આર્ય, ઉઠવાનો સમય 7 વાગે, રાત્રે સૂવાનો સમય 9 વાગે અને દિવસ દરમિયાન કરતા હોય તેવા કાર્યોમાં રમવું, લખવું અને શાળાએ જવું। પછી માતા કાજલબેન, સવારે ઉઠવાનો સમય 5 વાગે, રાત્રે સૂવાનો સમય 9 વાગે અને દિવસ દરમિયાન રસોઈ અને ઘરકામ કરે છે। પિતા હર્ષદભાઈ 6 વાગે ઉઠે, 10 વાગે સૂવે અને તે શાળાએ જાય છે। પછી ભાઈ, એમાં આવશે જીયાન, 8 વાગે ઉઠે છે, 9 વાગે સૂવે છે અને દિવસ દરમિયાનની ક્રિયામાં તે રમે છે। બહેન રિયા 7 વાગે ઉઠે, 9 વાગે સૂવે, ઘરકામ કરે અને લેસન કરે। પછી દાદા કાંતિભાઈ 6 વાગે ઉઠે છે, 10 વાગે સૂવે છે, ખેતીકામ કરે। ત્યારબાદ જે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો। તમારા પરિવારનો વ્યવસાય શું છે? તો કે અમારા પરિવારનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। બીજું, પરિવારના વ્યવસાયના ઘરના કેટલા સભ્યો મદદ કરે છે? પરિવારના વ્યવસાયમાં ઘરના 4 સભ્યો મદદ કરે છે। ત્રીજું, તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે? અમારા ઘરે રોજનું શાકભાજી ખેતરમાંથી તેમજ શાકભાજીની દુકાનેથી આવે છે। પ્રશ્ન નંબર 4, શાકભાજી બગડી ગયા છે તો તમને કેવી રીતે ખબર પડે? જો શાકભાજી બગડી ગયા હોય તો તેમાંથી દુર્ગંધ આવે છે, પોચા થઈ જાય છે અને ફૂગ જોવા મળે છે। પાંચમું, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? હું મારા ઘરે સાફ સફાઈના કામમાં, ખેતી કામમાં અને ઘરના બીજા કામોમાં પણ મદદ કરું છું। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ફકરાના આધારે તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તેમાં જોઈએ કે મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ। સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે। તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે। બધી બાજુ રીંગણા, બટાકા, ટમેટા, ભીંડા, દૂધી, મરચાં અને બીજા શાકભાજી હોય છે। દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે। જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને અમે એક તરફ કરવામાં આવે છે। અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારમાં પહોંચી જાય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 1 છે કે શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે? તો કે પાણી છાંટવાથી શાકભાજી તાજી રહે છે। બીજું, આ ફકરામાં આપ્યા ન હોય એવા શાકભાજીના નામ લખો। કોબીજ, ગુવાર, કારેલા, તુરિયા, ગલકા અને ફ્લાવર। મંડી એટલે શું સમજાવો? તો કે મંડી એટલે જે શાકભાજી વેચવામાં આવતી હોય તેવી જગ્યા। પછી કાચા શાકભાજીને અલગ શા માટે કરવામાં આવે છે? કાચા શાકભાજીને કોઈ ખરીદતું નથી એટલા માટે તેને પકાવવા માટે અલગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 5, શાકભાજીને અલગ કરવા માટે કેમ કરવી પડે છે? શાકભાજીને ઝડપથી અલગ કરીને બજારમાં વહેલા પહોંચવાનું હોવાથી ઝડપ કરવી પડે છે। અમુક શાકભાજી વેચવા લાયક કેમ નહીં હોય? અમુક શાકભાજી ખરાબ થઈ ગઈ હોય તો તે વેચવા લાયક હોતા નથી। પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વ્યવસાયને સૂર્યોદય પહેલાં શરૂ થતા અને સૂર્યોદય પછી શરૂ કરવામાં આવતા હોય તે મુજબ વર્ગીકરણ કરો। આપેલી જગ્યામાં અન્ય 3 વ્યવસાય ઉમેરીને તેનું પણ વર્ગીકરણ કરો। તેમાં છે દુકાન, ઓફિસ, હોટલ અને કુરિયર, દૂધ પાર્લર, પેટ્રોલ પંપ, પશુપાલન અને છાપાવાળો, શાકભાજી વેચાણમાં શાળા ખોલવી, ફળ વેચવા અને વકીલ, ખેતી, દૂધવાન, દવાખાનું અને પોસ્ટ ઓફિસ। ઉપરના કોષ્ટકમાં આપેલ વ્યવસાયને નીચે મુજબ અલગ તારવો। સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાય અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાય। એમાં સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાયમાં દૂધ પાર્લર, પેટ્રોલ પંપ, દૂધવાન, હોટલ, પશુપાલન, દવાખાનું, છાપાવાળો। અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયમાં દુકાન, શાકભાજી વેચાણ, ખેતી, ઓફિસ, શાળા ખોલવી, ફળ વેચવા, કુરિયર, વકીલ અને પોસ્ટ ઓફિસ। પ્રશ્ન નંબર 5, નીચે કેટલાક ફળો અને શાકભાજીના નામ આપ્યા છે તેમાં અન્ય 2 નામ ઉમેરી તેને માગ્યા મુજબ જુદા પાડીને લખો। ચીકુ, ગવાર, રીંગણ, કેળા, દ્રાક્ષ, ભીંડા, બટાટા, સીતાફળ, દૂધી અને બીટ, કાકડી, જામફળ, દાડમ, ફ્લાવર ને આદુ, પપૈયું, મરચાં, કેરી, તરબૂચ, અનાનસ, લીંબુ, શક્કરિયા, ટમેટા, ડુંગળી ને ગીસોડા।
જુદા પાડીને લખો. ફળો અને શાકભાજી. તેમાં જોઈએ ફળોમાં આવશે ચીકુ, પપૈયું, જામફળ, સીતાફળ, દાડમ, કેરી, કેળા, તરબૂચ, દ્રાક્ષ અને અનાનસ. અને શાકભાજીમાં આવશે ભીંડા, બીટ, કાકડી, આદુ, લીંબુ, કિશોરા, ગવાર, બટાટા, મરચાં, શકરિયા, રીંગણ, ટમેટા, દૂધી, ફ્લાવર, ડુંગળી. ત્યારબાદ બીજું છે હવે આ જ વસ્તુઓને નીચેના કોષ્ટક મુજબ વર્ગીકૃત કરો. રાંધીને ખવાતા, કાચા ખવાતા અને બંને રીતે ખવાતા. રાંધીને ખવાતામાં આવશે ભીંડા, બીટ, કાકડી, આદુ, લીંબુ, કિશોરા, ગવાર, ફુલાવર, બટાટા, ડુંગળી, મરચાં, શકરિયા, રીંગણ, દૂધી, ટમેટાં. અને કાચા ખવાતા શાકભાજીને ફળ છે પપૈયું, ચીકુ, કાકડી, ટમેટાં, જામફળ, સીતાફળ, દાડમ, કેરી, તરબૂચ, દ્રાક્ષ અને અનાનસ. અને બંને રીતે ખવાતા હોય કાકડી, ટમેટાં અને બીટ.